टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરાના ગંભીરા બ્રિજ ધરાશયી થવાની ઘટનામાં દુર્ઘટનાના 24 કલાક બાદ હવે સર્ચ ઓપરેશન હજુએ યથાવત રાખવામાં આવ્યું છે, કારણ કે એનડીઆરએફ દ્વારા સતત અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। નદીના પ્રવાહને લીધે આ સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। નદીમાં ભારે માત્રામાં કાંપ છે અને તેને કારણે વાહનો કાઢવાની મુશ્કેલી પડી રહી છે। હજુ પણ અનેક લોકો આ નદીના પાણીમાં હોવાની શંકા સેવાઈ રહી છે। આપણે જણાવીએ, અનેક પરિવારના સ્વજનોની હજુ સુધી કોઈ ભાળ નથી મળી રહી અને તેને લઈને આ સર્ચ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે। અંબેરા પાસેથી પસાર થતી મહીસાગર નદી પરના બ્રિજને તૂટી ગયાને 24 કલાકનો સમય વીતી ગયો છે। રેસ્ક્યુ કામગીરી હજુ પણ ચાલુ છે। કેમેરામેનને વિનંતી કરી સીધા દ્રશ્યો બતાવે। 24 કલાકનો સમય વીતી ગયો છે, છતાં પણ રેસ્ક્યુ કામગીરી પૂર્ણ નથી થઈ, કારણ કે જે રીતે નદીમાં પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે તેના કારણે જે પણ રેસ્ક્યુની કામગીરી છે તેની અંદર વિક્ષેપ પડી રહ્યો છે। એનડીઆરએફની ટીમો દ્વારા અત્યારે લાશ શોધવાની પણ કામગીરી નદીની અંદર કરવામાં આવી રહી છે। બીજી તરફ ભારે માત્રામાં કાંપ હોવાને કારણે જે વાહનો બહાર કાઢવાના છે તેની અંદર પણ વિક્ષેપ પડી રહ્યો છે। જો કે અત્યારે સ્થાનિક નાગરિકો દ્વારા દોરડા અંદર નાખવામાં આવી રહ્યા છે। જે ટ્રક ડૂબી ગયેલો છે, ઇકો વાન ડૂબી ગયેલી છે, અન્ય એક ગુડ્સ વાહન છે અને રિક્ષા, એ 4 વાહન તો બહાર કાઢશે, પરંતુ કેમેરામેનને વિનંતી કરીશ કે સીધા બ્રિજ પરના દ્રશ્યો બતાવે જે જગ્યાએ ટેન્કર છે। ટેન્કરને હટાવવું ખૂબ મુશ્કેલભર્યું કામ છે, કારણ કે તેને ખસેડવાની અંદર કોઈ પણ બીજી ઘટના બનવાની શક્યતા અત્યારે વહીવટીતંત્ર જોઈ રહ્યું છે, કારણ કે આણંદ તરફથી જ્યારે ક્રેનો આવશે અને એ ટ્રકને બહાર કાઢવાની જે ફરજ પડશે, પરંતુ એ સમયે જે સ્પાન છે એ ધરાશયી થવાની પણ શક્યતાઓ છે। બીજી તરફ જે જગ્યાએ સ્લેબ તૂટી ગયેલો છે ત્યાં આગળ વાહન પણ જોઈ શકાય છે। 2 ટ્રક હોય તે પ્રકારનું અત્યારે લાગી રહ્યું છે, પરંતુ ટ્રકની નીચે ઇકો વાન પણ હોવાની શક્યતા સ્થાનિક નાગરિકો અને વહીવટીતંત્ર સેવી રહ્યું છે। તેથી આ વાહનો બહાર કાઢવામાં આવે તો જ હજુ કેટલા લોકોના મોત થયા છે તેનો આંકડો સામે આવી શકે। બીજી તરફ ઘટનાની અંદર 14 લોકોના મોત થઈ ગયા છે અને આ મૃત્યુઆંક વધવાની શક્યતા વહીવટીતંત્ર પણ જોઈ રહ્યું છે। ધર્મેન્દ્ર કપાસી, TV9, આણંદ। અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે સરકારે કમિટીની રચના કરી છે। આ બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવી લેવાઈ છે। આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે। સંપૂર્ણ અહેવાલ 30 દિવસની અંદર સરકારને સોંપશે। ભવિષ્યમાં આવી દુર્ઘટના ન ઘટે તે માટે સૂચનો આપશે। માર્ગ મકાન વિભાગના અધિક સચિવ, મુખ્ય ઇજનેરનો આ કમિટીની અંદર સમાવેશ કરાયો છે। તો આખરે કમિટીની કામગીરી અત્યંત મહત્વપૂર્ણ રહેશે, કારણ કે કયા એવા કારણો હતા કે જેને કારણે આ દુર્ઘટના ઘટી, તે ઘટવાના તમામ કારણોને લઈને તલસ્પર્શી તપાસ થશે। આ 6 સભ્યોની આ કમિટી રહેવાની છે અને તે 30 દિવસની અંદર સરકારને રિપોર્ટ સોંપશે। આ ઉપરાંત ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તેને લઈને મહત્વપૂર્ણ સૂચનો પણ આપશે કે જેથી આગામી સમયની અંદર આ પ્રકારની ઘટનાને નિવારી શકાય। પરંતુ આ બ્રિજ દુર્ઘટનાની અંદર કોની ભૂલ હતી, ક્યાં કચાશ રહી ગઈ, કયા પગલાં લેવા જોતા હતા, કયા પગલાં લેવામાં ન આવ્યા, કોની જવાબદારી બને છે, આ તમામ બાબતો સ્પષ્ટ થઈ શકશે। કારણ કે જે રીતે આ ઘટના ઘટી છે તેને લઈને અનેક સવાલો તો ઉઠી જ રહ્યા છે અને એ સવાલોના જવાબ આ તપાસ રિપોર્ટ બાદ આવી શકે છે અને 30 દિવસની અંદર આ રિપોર્ટ સરકારને સોંપી દેવાશે અને ત્યારબાદ કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ સામે આવશે કે જેને લઈને આગામી સમયની અંદર આ પ્રકારની ઘટનાઓને નિવારી શકાય। ગંભીરા બ્રિજ ધરાશયી થવાનો આ મામલો અત્યંત ગંભીર બની ચૂક્યો છે, કારણ કે ગઈકાલે 7:30 વાગે આ ઘટના ઘટ્યા બાદ ધીમે ધીમે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે। અત્યાર સુધીમાં કુલ 14 લોકોના મૃત્યુ નિપજી ચૂક્યા છે। આ ઉપરાંત જે વાહનો હજુ પણ આ મહીસાગર નદીની અંદર ગરકાવ છે તેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા જોવાઈ રહી છે।